સંસદના ચોમાસા સત્રમાં વિપક્ષનો હોબાળો યથાવત. બંને ગૃહોની કામગીરી શરૂ થતાં હોબાળાને કારણે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. અગાઉ સંસદ ભવન પરિસરમાં મળી એનડીએ સંસદીય દળની મંગલ મિલન બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એનડીએ યુવા સાંસદોને સંસદીય ચર્ચામાં સકારાત્મક યોગદાન આપવા કર્યા પ્રોત્સાહિત. લોકસભામાં લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન બિલ 2026 પર બપોરે 2 વાગે થશે ચર્ચા. વિધેયક પર ચર્ચા માટે લોકસભામાં 6 કલાકથી વધુનો સમય કરાયો નક્કી. સ્પીકર ઓમ બિરલાના અનુરોધ પર વિપક્ષ ચર્ચા માટે તૈયાર. રાજ્યસભામાં 2 મહત્વપૂર્ણ વિધેયકો સૂચિબદ્ધ. જંતર મંતર વિરોધ તપાસમાં મોટો ખુલાસો. દિલ્હી પોલીસે ગુનાહિત અહેવાલો ધરાવતા લોકોની ઓળખનો કર્યો દાવો. 2873 શંકાસ્પદ વ્યક્તિઓની કરાઈ ઓળખ. સરકારી જમીન ફાળવણીના નિયમોમાં ઐતિહાસિક સુધારો. જિલ્લા કલેક્ટર અને ડીડીઓની જમીન ફાળવણી સત્તામાં મોટો વધારો. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યો વેગવંતા. તો રાજ્યની કેબિનેટ બેઠકમાં લેવાશે મહત્વના નિર્ણયો. રાજ્યમાં આજે વરસાદમાં આંશિક વિરામ. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 12 તાલુકાઓમાં વરસાદી માહોલ. આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું એલર્ટ. 30 જુલાઈથી વધશે વરસાદનું જોર. રાજ્યમાં સિઝનનો કુલ 55.7% વરસાદ. 206 જળાશયોમાં 45.71%થી વધુ જળસંગ્રહ. 13 ડેમ છલોછલ, 20 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 69.30%થી વધુ પાણીનો આવરો. નીચાણવાળા વિસ્તારોમાં 17 એનડીઆરએફ અને 33 એસડીઆરએફ ટીમો હાલ તૈનાત. હિમાચલના પહાડોમાં થઈ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. ચંબા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. કેટલીક જગ્યાઓએ ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી ઘટના. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં પૂરની ચેતવણી. તટીય આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન. એશિયન બજારોમાં ઉથલપાથલ વચ્ચે ઉછાળા સાથે ખુલેલ ભારતીય શેર બજાર હાલ રેડ ઝોનમાં. સેન્સેક્સ 76,818ની આસપાસ, જ્યારે નિફ્ટી 23,900ની રેન્જમાં. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $87.74 સ્તરે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. રૂપિયા સામે ડોલર 66 પૈસા તૂટતા રૂપિયામાં ઉછાળો. બીસીસીઆઈએ શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની કરી જાહેરાત. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફિટ થઈને ટીમમાં પરત ફર્યા. શાનદાર પ્રદર્શનના આધારે સારાંશ જૈનની પ્રથમવાર ટેસ્ટ ટીમમાં પસંદગી. 2 મેચની આ ટેસ્ટ સિરીઝ 15 ઓગસ્ટથી ગોલમાં રમાશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળી બીજી સોનેરી સફળતા. પેરા એથ્લેટ શર્મિલાએ શોર્ટપુટ F57 સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ, જ્યારે શિલ્પાને મળ્યો કાંસ્ય. રાષ્ટ્રમંડળમાં પહેલીવાર પેરા એથ્લેટિકોએ એક જ સ્પર્ધામાં જીત્યા 2 પદક.